દરેક ધર્મમાં વિવિધ પવિત્ર માળાઓનો ઉપયોગ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં મંત્ર જાપ માટે અનેક પ્રકારની માળાઓનો ઉલ્લેખ છે, પરંતુ ઈશ્વરના અલગ અલગ સ્વરૂપને પ્રસન્ન કરવા કઈ માળાથી કરવો મંત્ર જાપ અને કઈ માળાનો ઉપયોગ આપના જીવનની વિવિધ સમસ્યાઓનો ઉકેલ લાવશે, આવું જાણીએ એક ખાસ વાતના માધ્યમથી. જજ્જાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજનો વિષય જે છે એ છે માળાનો વિષય. અને હવે હું આ 3 દિવસ માળા વિશેનો બહુ સરસ મજાના વિષયો 3 બનાવ્યા છે, પણ આજે હું તમને માળાનું મહત્વ કહીશ. પછી કેટલા મણકાની માળા શું પરિણામ આપે છે એનો વિષય પણ મારો આગળનો છે. તો મારા વિશેની જેટલા લોકોના મનમાં પ્રશ્ન હતા કઈ રીતે માળા કરવી, શું કરવું, બધા પ્રશ્નોના જવાબ આ 3 દિવસમાં તમને મળશે. કાર્યક્રમ આપણો 2 ટાઈમ આવશે, એક સવારે અને એક સાંજે. તો આ કાર્યક્રમને આપ નિહાળતા રહેજો. દર્શક મિત્રો, ખાસ કરીને માળાની વાત કરીએ તો માળાના પ્રકાર કેટલા, કઈ કઈ માળાઓ હોય છે અને તે માળાથી મંત્ર જપ કરવાથી એનું ફળ કેટલું મળે છે અને શું મળે છે, તે બધી વાતનું પણ આપણે જ્ઞાન હોવું જોઈએ. તો શાસ્ત્ર મારા માટે શું કહે છે? સ્ફટિકી મોક્તિકી વાપી પ્રોક્તવ્યા શીતસૂત્ર કઈ અરિષ્ટ પુત્ર જીવેશ્વાચય પ્રવાલય સહસ્ત્રકમ. સ્ફટિકૈ લક્ષ સહસ્ત્રમ મોક્તિકૈ લક્ષમેવ ચ દશલક્ષ રાજતાક્ષય સૌવર્ણૈ કોટિરુચ્યકૈ કુશ ગ્રંથ્યાચ રુદ્રાક્ષય રનંત ગુણિતો ભવેત. શાસ્ત્ર એવું કહે છે સ્ફટિકમ મોક્તિકી વાપી. જો તમારી પાસે સ્ફટિકની ઓરિજિનલ માળા હોય, સ્ફટિકની, અને સ્ફટિકની માળાથી જો તમે જપ કરવા માંગતા હોય તો તમે જે કંઈ જપ કરો છો એ જપના તમને 100 ગણું ફળ તમને મળે છે સ્ફટિકની માળાથી. અને મોતીની માળાથી તમે જો મંત્ર જપ કરતા હોવ તો એનાથી પણ લક્ષ એટલે કે લાખ ગણું ફળ મળે છે, આવું શાસ્ત્ર કહે છે. એટલે સ્ફટિકની માળા અને મોતીની માળા દ્વારા જો મંત્ર જપ કરવામાં આવે તો એનું બહુ વિશેષ પરિણામ એનું મળે છે. પાછું લખ્યું છે કે સુવર્ણ માળા, સુવર્ણ જો સોનાની માળાથી જપ કરવામાં આવે તો કરોડ ગણું પુણ્ય મળે છે. પણ અઘરું છે, કેમ કે સોનાનો ભાવ એટલો વધારે છે, શું કરીએ. આટલું બધું સોનાની માળા, એક જમાનામાં રાજા રજવાડા હતા અને એ જમાનાની અંદર બધા સોનાનું ચલણ કદાચ આટલું બધું કદાચ નહીં હોય, પણ એ વખતે ભાવ આટલો બધો નહીં હોય, પણ માળા કદાચ કોઈ એવા વ્યક્તિ હોય કે સોનાની માળા બનાવી શકે. બાકી તો આપણે તો ખાસ કરીને તુલસીની માળા હોય, સ્ફટિકની વધુ કે મોતીની માળા. તો દરેક માળાનું મહત્વ. તો સુવર્ણ માળા વિશે શાસ્ત્ર એવું કહે છે, હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે. અને શાસ્ત્ર એવું કહે છે કે કરોડ ગણું પુણ્ય સુવર્ણ માળાથી મળે છે. સારી વાત કહેવાય. શંખ માળાની વાત કરીએ. નાના નાના શંખલા હોય, શંખલા દ્વારા જે માળા બને છે અને એ શંખલાની જો માળાથી જપ કરવામાં આવે છે તો એનો ફાયદો શું થાય છે? તો મન વાંછિતમ ફલમ, એવું કહેવાય છે કે મનની અપેક્ષાઓને પૂર્ણ કરે છે શંખલાની માળાથી. કમર કાકડીની માળા, જેને કમલગટ્ટાની માળા કહેવાય. કમર કાકડી, જે કમળનું ફૂલ હોય એનું જે બીજ હોય એને બીજ જે કમર કાકડી કહેવાય, એની જે માળા બને છે અને કમર કાકડીની માળા કરવાથી લક્ષ્મીવાન ભવ, જો લક્ષ્મીની જ પ્રાપ્તિ જોતી હોય તેને, અને આ દુનિયામાં સૌથી વધારે સબસે બડા રૂપિયા, લોકોને શું જોઈએ પહેલો તો કે મારા પૈસા જોઈએ, બસ આટલી જ વાત કરે, પછી બધું. તો ધન લક્ષ્મી માટે શાસ્ત્ર એવું કહે છે કે કમર કાકડીની માળાથી જો
લક્ષ્મીજીના મંત્ર જાપ કરવામાં આવે તો એનાથી વ્યક્તિના ઘરમાં ધનનું પ્રાપ્તિ થાય છે. કોઈ વ્યક્તિને એવું હોય કે ભાઈ મારે આકર્ષણ મતલબ કે મારું ક્યાંય મને કોઈ લોકો કોઈ ભાવ નથી આપતા, મને કોઈ મહત્વ નથી આપતા, આવું ઘણા લોકો કહેતા હોય. તો એ લોકોનું જે આકર્ષણ નથી, જો આકર્ષણને વધારવું હોય, તમારે પ્રભાવને વધારવો હોય, તમારી પર્સનાલિટી વધારવી હોય તો એના માટે તમારે ખાસ કરીને કઈ માલા? વૈજયંતી માલા. વૈજયંતી માલાથી જો મંત્ર જપ કરવામાં આવે તો વ્યક્તિનું આકર્ષણ વધે છે, પ્રભાવ વધે છે. તુલસી માલા. તુલસી માલા કરવાથી, તુલસીના માળાથી મંત્ર જપ કરવાથી અથવા તુલસીના માળાથી વિષ્ણુ ભગવાનના મંત્ર જપ કરવાથી માણસને મોક્ષ અને વિષ્ણુ ભગવાનની એના ઘરમાં કૃપા મળે છે. માલાઓ તો ઘણી બધી છે. પછી એક તો બગલામુખી માટે હલ્દીની માલા આવે છે, અને હલ્દીની માલા છે ને બગલામુખી માટે ખાસ આવે છે. હવે બગલામુખી જે છે એ ખાસ કરીને 10 મહાવિદ્યાની દેવી છે. કાલી, તારા, મહાવિદ્યા, ષોડશી, ભુવનેશ્વરી, બગલામુખી, છિન્નમસ્તા. તો આ બધી જે 10 મહાવિદ્યા છે એમાં બગલામુખી જે છે, જે 10 મહાવિદ્યાની એક તાકાત છે. તંત્ર સાધના માટે ખાસ કરીને આ દેવીની ઉપાસના કરે છે લોકો, અને ખાસ કરીને આ દેવીને કૃપા મેળવવા માટે હરિદ્રાની જે માલા હોય છે તે માલાનો ઉપયોગ કરે છે. ઘણા બધા લોકો જે અમુક તંત્ર વિદ્યામાં જે માનતા હોય તે લોકો ખાસ કરીને જે હકીક પથ્થર, કાળા રંગનો હકીક પથ્થર આવે છે, હકીક પથ્થરની માલા એ શત્રુ નાશ માટે એ લોકો કરતા હોય છે. પણ આપણે હંમેશા સાત્વિક ઉપાસના કરવી જરૂરી છે. જો તમે કદાચ ગણેશજીના ઉપાસક હોય અને બહુ તમારી આસ્થા ભગવાન ગણપતિ દાદા ઉપર હોય અને ગણેશજીના મંત્ર જાપ તમે કરવાની ઈચ્છા હોય તો તમારે ચોક્કસ એક રક્તચંદનની માલા લઈ લેવી. રક્તચંદનની માલા લઈને જો ગણેશજીના મંત્ર જાપ કરવામાં આવે છે તો ગણેશજીની કૃપા મળે છે, અને જીવનની મુશ્કેલી જે વિઘ્ન આવતા હોય તો એ વિઘ્ન ટળે છે. એટલે રક્તચંદનની માળાથી ગણેશજીની કૃપા મળે છે. બીજા 9 ગ્રહોની અંદર પણ 9 ગ્રહોના જે રત્ન છે એ રત્નથી પણ એ ગ્રહની એનર્જી તમે પ્રાપ્ત કરી શકો, એ ગ્રહના આશીર્વાદમાં. જેમ કે સૂર્ય, તો સૂર્ય ભગવાનનો આવે છે માણેક રત્ન, અને માણેક રત્નની જે માલા હોય છે માણેક માલા, માણેક રત્ન, માણેક સ્ટોન દ્વારા જે માલા તૈયાર થાય છે એ માલાથી સૂર્યદેવના મંત્ર જાપ કરવાથી સૂર્યના વાઇબ્રેશન તમને પ્રાપ્ત થાય છે. ઘણા લોકો એ બ્રેસલેટ પહેરતા હોય છે, આપણે જોઈએ છીએ. તો એ સૂર્યદેવના એ માલા કરવાથી સૂર્ય જેમ પ્રકાશ આપે છે મનુષ્યની યશ માન પ્રતિષ્ઠા વધે છે. જે લોકોનું મન બહુ અશાંત રહેતું હોય તો તે લોકો ખાસ કરીને ચંદ્રની માલા દ્વારા મંત્ર જાપ ચંદ્રદેવના કરે છે. સૂર્યની માલા હોય તો ઓમ સૂર્યાય નમઃ મંત્ર જાપ કરવા, ચંદ્રદેવની માલા હોય તો ઓમ સોમાય નમઃ મંત્ર જાપ કરી અને મોતીની માલા દ્વારા ચંદ્રદેવની આશીર્વાદ લઈ શકાય. જન્મ કુંડલીમાં કદાચ મંગલ અશુભ હોય, માંગલિક દોષ હોય અથવા શરીરમાં લોહીની અછત હોય તો ખાસ કરીને મૂંગાની માલા દ્વારા મંગલદેવના મંત્ર ઓમ ભૂમાય નમઃ આ મંત્ર જાપ કરી અને માલા કરવાથી મંગલદેવના આશીર્વાદ મળે છે. અને શરીરમાં જે લોહી જે છે ને, લોહીના અધિષ્ઠાતૃ ભગવાન મંગલ કહેવામાં આવે છે. તો લોહીનું શુદ્ધિકરણ થાય અને લોહી બનતું હોય છે, અને મંગળદેવ એ જન્મ કુંડલીમાંથી દોષ મુક્ત થતો હોય છે. પન્નાની માલા બુદ્ધદેવને કૃપા મેળવવા માટે અને વાણીમાં એક તાકાત મેળવવા માટે બુદ્ધદેવની માલા, જેને પન્ના રત્ન આવે છે, પન્ના રત્નની માલાથી બુદ્ધદેવની કૃપા મળે છે. પોખરાજ રત્નનો જે સ્ટોન હોય, પોખરાજ રત્નના સ્ટોનની માલા કરવાથી દેવગુરુ બૃહસ્પતિ મનુષ્યના જીવનમાં સારી દિશા બતાવે છે અને વ્યક્તિને સમાજમાં એક માન પ્રતિષ્ઠા વધારે છે. શુક્રની જે માલા જે છે, જેને શુક્રની માલાને સ્ફટિક કહેવામાં છે. શુક્રની માલા, સ્ફટિકની માલા કરવાથી શુક્ર તમારો બલવાન થાય છે અને જેનાથી તમારું પ્રભાવ વધે છે, પર્સનાલિટી વધે છે. શનિદેવની કૃપા મેળવવા માટે, શનિ દોષ હોય અથવા પનોતીનો સમય હોય તો ખાસ કરીને શનિ મહારાજનો જે નીલમ નામનો સ્ટોન આવે છે, નીલમ પથ્થરની માલા કરવાથી શનિદેવના આશીર્વાદ મળે છે. રાહુદેવની કૃપા, જીવનમાં બહુ વારંવાર ઝઘડા, ક્લેશ, કંકાસ, મારામારી, એક્સિડન્ટ વગેરે ઘટનાઓ ઘટિત થતી હોય તો રાહુદેવની કૃપા મેળવવી જરૂરી છે. રાહુદેવની કૃપા માટે ગોમેદનો રત્ન હોય તો ગોમેદના રત્નથી રાહુદેવના મંત્ર જાપ કરવાથી ઓમ રાહવે નમઃ એ મંત્ર જાપ કરવાથી રાહુની કૃપા મળે છે. તે રીતે કેતુ ભગવાન માટે ખાસ કરીને લસણીઓ જે સ્ટોન આવે છે, લસણીય સ્ટોનની માળા કરવાથી વ્યક્તિના જીવનમાં કેતુ મહારાજની કૃપા મળે છે. અને સાથે સાથે જેનો વંશ વૃદ્ધિ આગળ નથી થતું તો વંશ વૃદ્ધિ માટે પણ કેતુ મહારાજના આશીર્વાદ અને કેતુના મંત્ર
ઓમ કેતવે નમઃ અને જોડે લસણિયાની મંત્રથી માળા કરવાથી એમને કેતુ બલવાન થાય છે. તો ઘણા બધા દેવી દેવતાઓની કૃપા માટે અને રુદ્રાક્ષ શિવજીની કૃપા માટે ખાસ કરીને રુદ્રાક્ષ તો બધા કરતાં ઉપર જ છે. રુદ્રાક્ષની માળા કરો એટલે તત્ર સર્વત્ર બધું આવી જાય, કેમ કે સર્વ કામ સુખમ ભવે, બધા જ દરેક કામનાઓની પૂર્તિ માટે રુદ્રાક્ષ સૌથી પવિત્ર ગણવામાં આવે છે, જેનેથી શિવજીના પણ આશીર્વાદ મળતા હોય છે. તો દર્શક મિત્રો, દરેક માલાનું વિશેષ મહત્વ છે ને તે માલાથી તે દેવના આશીર્વાદ આપ લઈ શકો છો. અને માલા માટે જો એ જ દેવની માલા હોય, એ જ મંત્ર હોય તો એ વધારે એ લોકોની કૃપા મળતી હોય છે. અને કંઈ ના હોય તો ખાસ કરીને રુદ્રાક્ષ તો લઈ શકાય, જે બધામાં ચાલતી હોય છે. તો આજે મેં તમને માલાનું સંપૂર્ણ જ્ઞાન મેં તમને આપ્યું છે, અને આગળ પણ માલા વિશેના જે બીજી જાણકારી છે તે હું આવતીકાલે પણ કહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.